માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે। આ યોજનાને વધુ સુદૃઢ કરવા માટે આ બજેટમાં રૂપિયા 2175 કરોડની જોગવાઈ કરું છું। માનનીય અધ્યક્ષશ્રી, સરદાર સરોવર બંધનું કામ પૂર્ણ થયા બાદ કેનાલ હેઠળના કામો પૂર્ણતાના આરે છે। સરદાર સરોવર યોજનાની 18 લાખ હેક્ટર સિંચાઈ ક્ષમતા સામે 17.22 લાખ હેક્ટર સિંચાઈ વિસ્તાર વિકસિત થયેલ છે। બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો પ્રગતિ હેઠળ છે। માનનીય અધ્યક્ષશ્રી, કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા 3 લાખથી વધારી 5 લાખ કરવામાં આવી છે, જેનો પૂર્ણપણે અમલ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। જે અંતર્ગત 4% વ્યાજ રાહત આપવા માટે રૂપિયા 1252 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આ લોન દર વર્ષે ખેડૂતો, પશુપાલકો અને સાગર ખેડૂતોને મળતા તેઓ પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે છે। રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાને પ્રાથમિકતા આપેલી છે। પ્રાકૃતિક ખેતી અભિયાનને વેગવાન બનાવો તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે રૂપિયા 400 કરોડથી વધુની જોગવાઈ સૂચવું છું। કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવા માટે અમારી સરકાર કૃષિ યાંત્રીકરણને પણ મહત્વ આપે છે। આ બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી રૂપિયા 1 લાખ કરવાની જાહેરાત કરી છે। આ ઉપરાંત ખેત ઓજારો, મિની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા રૂપિયા 1612 કરોડની જોગવાઈ કરવામાં આવે છે। રાઘવજીભાઈ ખુશ છે એકદમ। ઊભા પાકને વન્ય પ્રાણીઓ રક્ષણ માટે ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવા માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ સૂચવું છું। કૃષિ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ સૂચવું છું। માનનીય અધ્યક્ષશ્રી, ગ્રામ્ય વિસ્તારોમાં વ્યવસાયની તકો અને આવક વધારવા માટે અમે ખેતીની સાથે મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલનને પણ એટલો જ ભાર મૂકી રહ્યા છીએ। મત્સ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ અને રોજગારીના સર્જન માટે આ બજેટમાં રૂપિયા 1622 કરોડ પેકેજની જાહેર કરવામાં આવી છે। જે પૈકી અંદાજે રૂપિયા 27,000 યાંત્રિક, બિનયાંત્રિક બોટ અને 2 લાખ જેટલા માછીમારોને વિવિધ યોજનાઓના લાભ મળશે, જેમાં મુખ્યત્વે માછીમારો માટે માળખાકીય સુવિધાઓ, વિકાસ, સ્ટોરેજ, પ્રોસેસિંગ અને નિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। સૌથી અગત્યની જાહેરાત, મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ ખેતીની જમીન પર મત્સ્ય ઉદ્યોગ કરવો હોય તો બિન ખેતીની મંજૂરી લેવી નહીં તેવી નીતિ બનાવવાની જાહેરાત કરી છે। સહકારથી સમૃદ્ધિ તરફ આગળ વધવા પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપી આર્થિક રીતે સક્ષમ બનાવવા જોગવાઈ કરવામાં આવી છે, જેનો લાભ 1 લાખથી વધુ સભાસદોને મળશે। પશુપાલનથી દૂધ ઉત્પાદન દ્વારા લાખો ખેડૂત પરિવારોને પૂરક આવક થઈ છે। ગીર ગાય આપણા રાજ્યનું ગૌરવ અને આગવી ઓળખ છે, જેનું સંવર્ધન, સંરક્ષણ અને આનુવંશિક ઓલાદ સુધારણા માટે પોરબંદરના ધરમપુર ખાતે વિવિધ અત્યાધુનિક સુવિધાઓ